હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટનું દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો દ્વિતીય સામયિક પરીક્ષા ધોરણ 11 નામાના મૂળ તત્વો, સમય છે 2 કલાક, 50 ગુણનું પેપર છે। વિભાગ એ લઈએ તો સાચો વિકલ્પ પસંદ કરી લખો તો 10 ગુણ છે। બદલા પદ્ધતિમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો વસ્તુના બદલામાં નાણાંની લેવડ દેવડ થાય છે। રૂપિયા 10,000 નું ભાડું ચૂકવ્યું છે, આ કયા પ્રકારનો વ્યવહાર છે? સેવાનો રોકડ વ્યવહાર। વસ્તુઓ અને સેવાઓ કરનાર અમલનું વર્ષ 2017 મિલકત ખરીદતા થયેલ ખર્ચ મિલકત ખાતે ઉધાર થાય છે। ખાલી જગ્યા ખાતું તો અનામત ભંડોળ ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે તે દર્શાવે છે। ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે આપો, તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નપત્રો મળી જશે। જો કોમર્સમાં હોય તો કોમર્સના, આર્ટ્સમાં તમારો મિત્ર હોય તો આર્ટ્સના। ઓકે, આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। આ સિવાય ઘણું બધું તમને મળવાનું છે। ગુજરાતી ઇકોનોમિક્સના કૌશિક સરના સરસ મજાના સવાણી સરના વિડીયો લેક્ચર, તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરો। આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 11 માં સરસ મજાના પેડ પ્લાન મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 ના વિડીયો। ઓકે, ચાલો, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે મિલકત ઘટે, મૂડી ઘટે। કયા પ્રકારના વટાવની ચોપડે નોંધ કરવામાં આવતી નથી? વેપારી વટાવ। સામાન્ય રીતે મિલકતની બાકી કેવી હોય છે? ઉધાર બાકી। ત્યાર પછી એકના બદલે બીજું ખાતું સાચી રકમથી સાચી બાજુએ નોંધાય તો તે ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવાય। શાણપણા કે રૂઢિ ચુસ્તપણા ના ખ્યાલ અનુસાર હિસાબોમાં સંભવિત દેવા અંગે જોગવાઈ કરવામાં આવી શકે, પરંતુ સંભવિત મિલકતોની જોગવાઈ થતી નથી। ત્યાર પછી વિભાગ બી 5 ગુણ છે, એક એક વાક્યના સવાલ જવાબ। જો આપણે એમસીક્યુ અને એસક્યુ માં જ ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે એમાં જ આપણે માર્ક્સ વધારે કપાતા હોય છે। ઘસારાની જોગવાઈનું ખાતું ઊભું કરવાની પદ્ધતિમાં ઘસારાની નોંધ વખતે કયું ખાતું જમા કરવામાં આવે છે? તો ઘસારાની જોગવાઈ ખાતું જમા કરવામાં આવે છે। કાયમિક મિલકતોના વેચાણની ખોટ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ કરવામાં આવે છે? તો કાયમિક મિલકતોના વેચાણની ખોટ માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ થાય છે। બેંક સિલક મેળમાં કયા વ્યવહારો નોંધવામાં આવતા નથી? તો જે વ્યવહારોના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચે તફાવત આવતો ન હોય તે વ્યવહારો બેંક સિલક મેળમાં નોંધવામાં આવતા નથી। ICAI દ્વારા ASB ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? તો 1977 ના વર્ષમાં। ખાતા વહીના કોઈ પણ 2 પ્રકારો જણાવો? સાદી ખાતા વહી, બેઠી કે ઠામ ખાતા વહી અને સામા દસ્તકની ખાતા વહી 3 પ્રકારની છે। વિભાગ સી 3 ગુણના પ્રશ્ન રહેશે। 2 સવાલ, ઉધાર ચિઠ્ઠીનો નમૂનો આપો। ઉધાર ચિઠ્ઠીનો નમૂનો, નીચેના ખાતા બંધ કરવાની નોંધો લખો। જો વ્યાજ ખર્ચ ખાતું 1000, વેચાણ પરત ખાતું 3000, ખરીદ પરત ખાતું 2000। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાં તમે પીડીએફ મેળવી લો અને સરસ મજાનું એમનું વાંચન રીડિંગ કરી શકશો। બરાબર, ત્યાર પછી અહીંયા આમ નોંધ લખવાની છે। યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતા નથી, તો એની ખાસ આમ નોંધ લખો। બરાબર, તો અહીંયા લખેલી છે। ક્લિયર? ત્યાર પછી વિભાગ ડી 4 ગુણના આપણે પ્રશ્ન 3 રહેશે। નીચેના વ્યવહારોની મૂલ્યધનના ચોપડામાં આમ નોંધ લખો। ત્યાર પછી અહીંયા આમ નોંધ જ છે લખવાની। બરાબર, અહીંયા બી આમ નોંધ। ચાલો, ચોપડામાં જરૂરી નોંધ લખો। નીચેના ભૂલો સુધારવા શ્રી મહેશના ચોપડામાં જરૂરી નોંધ લખો। વિભાગ ઈ 6 ગુણનો સવાલ રહેશે। યુગ એન્ડ કંપનીએ, બરાબર, તો 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરવાનું છે। તો જો સરસ મજાનું સોલ્યુશન સાથેની જ આ પીડીએફ છે જે તમને સારા એવા માર્ક્સ મેળવવામાં મદદરૂપ થશે। વિભાગ એફ 11 ગુણનો સવાલ છે।
વાર્ષિક હિસાબો તૈયાર કરવા કાચા સરવૈયા પરથી. બરાબર. તો આ રીતે આખું સંપૂર્ણ પીડીએફ તમે વિદ્યાર્થી મિત્રો મેળવી શકશો. ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન પરથી. અને બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એ માટે શુભકામનાઓ. બધાને બેસ્ટ ઓફ લક. ખાસ વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને પ્લાન છે વહેલી તકે મેળવી લેજો. અસ્તુ.